બોલો સદગુરુદેવની જય. સદગુરુદેવની દયા કૃપાએ આપણે સૌ કોઈ જીવતા જીવે જગતપતિને જાણી રહ્યા છે. કારણ કે મર્યા પછી જગપતિને જાણી શકાતો નથી. આજે આપણે આ કાનજીભાઈના જીવતા જગતિયા નિમિત્તે મળ્યા, બરાબર? પણ જગતિયું જીવતા થઈ શકે એમ છે, મર્યા પછી થાય એમ નથી. આપણને એવી સમજણ, એવો સિદ્ધાંત, એવું જ્ઞાન પ્રાપ્ત થયું છે કે આપણે જીવતે જીવવાનો અનુભવ કરી રહ્યા છે. જગતિયું આ મનુષ્ય દેહ છે, એની અંદર જીવન છે એ પોતે જગજીવન છે, એ જ પોતે પ્રકાશ કરનાર છે. મનને આ સિદ્ધાંતે સમજાવી આ ભક્તિ માર્ગે એક નિસ્વાર્થ ભાવથી, અચળ વૃત્તિથી જગજીવનને જાણી લેવું એટલે જીવતે જગત્યું થઈ ગયું. પણ આપણા હૃદયની અંદર બાપા થોડીક જિજ્ઞાસા જોઈ. આપણા હૃદયની અંદર જગત્યું કરી લેવાનો ભાવ જોઈ. એટલે આ કાનજીભાઈની તબિયત બગડીને જરાક વધારે તકલીફ થવા માંડી, એટલે એને ભાવ થયો એવો કે આપણે જીવતું જગત્યું કરી નાખી. જયંતિ બાપાને કહે મને પ્રોગ્રામ તમે ઝટપટ દઈ દો, કારણ કે આ હોઠે લબલબ થવા માંડ્યો છે, તાબુ અંગ ડક કરવા માંડ્યું છે. જયંતિ બાપા કે પણ ભાઈ અટાણે તો પ્રોગ્રામનું ક્યાંય મેળ આવે એવું નથી, એમાંય થોડુંક વાતાવરણની તકલીફ એ તઈ વધારે હતી. કે તમને દિવાળી પછી પ્રોગ્રામ દઉં. એ કાંઈ વાંધો નહીં કાનજીભાઈ કે તમે તાર દિવાળી પછી દો. જો આ દેહ ત્યાં સુધી રહીએ તો આપણું જીવતું જગત્યું, જો વચ્ચે દેહ પડી જાય મારો ભંડારો. ખરેખર બાબો હિ કેવલમ મુક્તિ કારણમ, શુદ્ધ હૃદયનો ભાવ છે એ જ હંસને મુક્તિ અપાવનાર છે. પણ આપણે તો ક્યાં ભાવની વાત કરી રહ્યા છે કે જે આખા જગતને ઉજ્જાર કરી રહ્યા છે. જગતીઓ એટલે કોઈ મારો આત્માન તમારો આત્માન એમ નહીં, આખા જગતને પ્રકાશ કરનાર ઈ સ્વર, એ ભાઈ કી સ્વર કે ઘટો ઘટમાં બોલે ને ઈશ્વર. આને જાણી લીધો એ જગત્યું થઈ ગયું એટલે આપણો બેડો પાર થઈ ગયો. એટલે ગંગા સતીએ કીધું જાણ્યા જેવી આ અજાણ પાનબાઈ, પણ અધૂરિયાને નો કહેવાય, કારણ કે ગુપત રસનો ખેલ થોડો કટપટો છે. આ મનની આંટી મેલે ને એને જ આ સમજાય. એ ભાઈ મારા નાથને જાણવો એ કોઈ સામાન્ય મનનું કામ નથી. એટલે કહીએ કે આપણે સભામાં એવું બોલી જાય છે કે મારા નાથનું ભજન કરવું ને આલિયા માલિયાનું કામ નથી. એ તો જે મનને મારી શકે ને એ જ સુરતાએ સ્થિત થઈ શકે, સુરતાથી નિશાને સ્થિત થઈ શકે.
મનને તમારે મારીને મેંદો કરવો પડે. બેનો લોટને પાણી નાખતા જાય ને કણસતા જાય, પાણી નાખતા જાય ને કણસતા જાય, પાણી નાખતા જાય ને કણસતા જાય. પછી હાથમાં એ લોટનો લોયો લઈને દિવાલમાં ઘા કરો એટલે પટ કરતો ચોટી જાય. એમ સાધકે પોતાના મનને આ સત્સંગ જળથી, પ્રેમ ભાવથી એને કણસવો પડે અને એનો મેંદો કરવો પડે. ત્યાં તહી મન નિશાને ઠેરાય એમનેમ ઠેરાતું નથી. આડા અવડા પંથની મેં તો મેલી દીધી છે પરાયણ, ખૂબ ભમતા ખબર પડી માન માન થઈ છે, સાચા ખોટાની જાણ એની થઈ ઓળખાણ, હવે મારા મંડળાની મટી ગઈ છે તાણાવાય. આડા અવડા પંથની કે પરાયણે જ મેલ દીધી. ખરેખર ભાઈઓ બહેનો, જેને ભજન કરીને પાર પડી જવું છે એ ક્યાંય આડા અવડું જોતા નહીં, કોઈ કલ્પના એ ચડતા નહીં, કોઈ ખોટા વિચારે ક્યાંય વીંટાતા નહીં. સદગુરુએ બતાવેલા નિશાને સુરતા રૂપ ધ્યાન રાખીને ધીમે ડગલે હાલ્યા જાઓ, હાલ્યા જાઓ. એક દી જીવતું જગતિયું થઈ જાય, એક દી થઈ જાય. એટલે આ જીવતા જગતિયા નિમિત્તનો પ્રોગ્રામ ખાલી કાનજીભાઈ વાતું કરી હોત તો થઈ જાય. આ કેવડી તૈયારી એ, બસ આમાં એમ તૈયારી ચાલુ કરજો. આવડો આ પ્રોગ્રામ એકવાર એવો રચો કે જીવતા જગતિયાની અંદર આખા જગતને પ્રકાશ કરનારું તત્વ એ ચૈતન, જે સોહમ બ્રહ્મ રૂપે ઘટો ઘટની અંદર એક જ સરખા એક જ ભાવે કરીને સ્થિત રહેલા છે. આ મનને મારીને મેંદો કરીને એકવાર તું જાણી લે, જાણી લે. આ તો ઠીક છે ભાઈ, થોડીક તબિયત નબળી થઈને ભાવ જાગ્યો ને આપણને હારું ઉધરણ ઠહકું ન આવતું હોય તો આપણે જ કાંઈ આ ભાવ જાગે નહીં. પણ જંતર મારું જાજરું તૂટી ગયા સબ તાર, જંતર બિચારા ક્યાં કરે આમાંથી ગયો હે બજાવનહાર. મેરે રામ ગાડી વાલે, મેરે સદગુરુ ગાડી વાલે, થોડીક ધીમે થોડીક મજરે ગાડી આંકો મરે રામ ગાડી વાલે. મનુષ્ય દેહ રૂપી જંતરુ જાજરું એટલે ભાંગલ જ છે, ભાંગલ જ છે. ઠીક છે, તમે 100 વર્ષના મરતા જોયા, 80ના નથી જોયા, 60ના ને 40ના મરતા નથી જોયા, અરે 20ના જન્મતા મરતા નથી જોયા. જંતર મારું જાજરું 80 વર્ષ જાજરું નહીં, જૈનમાં ત્યાંથી જાજરું છે. તૂટી ગયા સબ તેના તાર. જેમ જેમ દેહ થાકતો જાય એમ એમ થોડાક વિશેષ ખ્યાલી બનતા જાઓ. જગત કારણની વાત નથી, આ તો ગુરુના બાળકોની વાત ચાલે છે. જે નામધારી હંસો છે એને ખાસ ખ્યાલ કરવો કે આમાં મારો નાથ બેઠો છે ને ત્યાં જગતિયું કરી લેવું છે. આના દેહે અને મને એવા જ ગુરુ મળ્યા છે કે જીવતે જીવત જગતિયું થવું, અને ખરેખર મર્યા પછી તો થવાનું જ નથી. જબ લગ હંસા હે કાયા મેં તબ લગ મંગલ કી, નિકલ જાવે હંસા દેહી સે તો માટી જંગલ કી. કોણ જાને કલ કી ખબર નહીં આ જગ મેં એક પલ કી. માટે શું કરવું મારે બાપા કે સુકૃત કર લે. એટલે શું કરવું કે નામ રૂપી રામ સમર લે. કોણ જાને કલ કી ખબર નહીં આ જગ મેં એક પલ કી. તો ખરેખર ભાઈઓ બહેનો બાળકો, ધન ભાગ છે, ધન ઘડી છે. આપણને એવા સંતો મહાપુરુષોનો સમાગમ છે, સત્સંગ છે કે જીવતે જીવત જગતિયું કરાવનાર છે. એવું આપણને જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું છે. વાતું નહીં, વાતું નહીં, કોઈ આભાસ નહીં, નહીં કોઈ દેખાવ નહીં, સત્ય હકીકતે અનુભવ કરવાનો છે. અને થાય છે
અને થાય છે એ ગાય છે કે સોમ શબ્દે સુરતા સાંધો, પછી જાણી લ્યો એના જવાબમાં દાસ ધીરો કે થાય દેહમાં દર્શન મારા ગુરુના પ્રતાપમાં. પોર આઠે જાપ જપી લેજો એ ભાઈ, ઝુકતી જાણી લેજો જાપમાં. બહાર લગાડેલા સ્નેહને અંતરમાં જો લગાડી જાણશો તો ભાઈ અલખ બોલી રહ્યો છે આપમાં. આ આપમાં છે એને ઓળખવાની વાતો છે ભાઈઓ. તે આ કાનજીભાઈ તો નિમિત્ત બન્યા છે, પણ આપણે બધાએ જીવતું જગત્યું કરી લેવાનું, આ જ્ઞાન હસ્તગત કરીને પાર પડી જવાનું છે. સદગુરુદેવની જય.